વડોદરાની એસએસસી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ વડોદરા એક્સ્ટ્રામ્યુરલની ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસિલ કરી. દાહોદ ખાનગી હોસ્પિટલ જન્મેલા 3 બાળકોને સઘન સારવાર આપી જીવ બચાવ્યા છે. એસએસસી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ વડોદરાની એનઆઈસીયુમાં સારવાર હેઠળ રહેલા ટ્રિપલેટ નવજાત શિશુઓને સફળ સારવાર બાદ સ્વસ્થ હાલતમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ત્રણેય શિશુઓને અત્યાધુનિક નવજાત સારવાર હેઠળ શ્વસન સહાય, પોષણ વ્યવસ્થાપન, ચેપની સારવાર, આરઓપી સ્ક્રીનિંગ અને જરૂરી સારવાર તેમજ બહુવિભાગીય નિષ્ણાતોની સતત દેખરેખ આપવામાં આવી. નવજાતના જીવનમાં 58મા દિવસે સંતોષકારક વજન વૃદ્ધિ અને સ્થિર તબિયત સાથે ત્રણેય શિશુઓને સફળતાપૂર્વક ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. 28/5ના રોજ દાહોદની પ્રાઇવેટ હોસ્પિટલમાં ડિલિવર થયેલા 3 બાળકો, જેને ટ્રિપલેટ્સ કહેવાય છે અમારી ભાષામાં, એ અમારી પાસે અમારું આઉટબોર્ન યુનિટ જે છે, નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ, જેમાં એ લોકો અમારી પાસે આવેલા અને અમે એમને એડમિટ કરેલા. 3 બાળકો પૈકી 2 બાળકો મેલ ચાઇલ્ડ હતા અને 1 ફિમેલ ચાઇલ્ડ છે અને ત્રણેયના વજન અંદાજિત અરાઉન્ડ 900 જેવા હતા. અને બાળકો જે અધૂરા મહિને જન્મેલા હતા, લગભગ 28થી 30 વીક જેવું કહેવાય, એટલે 7.5 મહિના કે જેવું ડિલિવરી એમની થઈ ગયેલી અધૂરા મહિને. અને એ બાળકો અત્યંત ગંભીર પરિસ્થિતિમાં અમારી પાસે આવ્યા હતા. અધૂરા મહિને જન્મેલા હોવાના કારણે એમનામાં શ્વાસ લેવામાં તકલીફ હતી અને જેના કારણે અમે એના લંગ્સ મેચ્યોર થાય એના માટે દવાઓ કરેલી હતી અને બાળકને અમે વેન્ટિલેટર પર મૂકેલા હતા. અને એ 3 બાળકોનું વેન્ટિલેટર પરથી રિમૂવ કરીને અમે નાના મશીન ઉપર લઈને ઓક્સિજન થેરાપીને જે ચેપ હતો એની સારવાર અમે કરેલી છે. અને લગભગ 2 મહિના પછી આજે એ લોકોના વજન 1.5 કિલોની આજુબાજુ થતાં એ બાળકોને સારી સ્થિતિમાં અમે રજા આપેલી છે અને અત્યારે એ બાળકો માતાનું સંપૂર્ણ ધાવણ લઈ શકે છે એવી પરિસ્થિતિમાં એમને રજા આપેલી છે.